આજની આપણી વાતનો વિષય છે ફેથ હેલ્પ્સ એન્ડ હેલ્પ્સ અ લોટ. એટલે કે જીવનમાં શ્રદ્ધા એ આપણને ખૂબ મદદરૂપ થાય છે અને ખરેખર બહુ મદદરૂપ થાય છે એવા આ વિષયનો અર્થ છે. કોઈ પણ ક્ષેત્રમાં કોઈ પણ ઉંમરે આપણે વિશ્વાસ અને શ્રદ્ધાની જરૂર પડે છે. આપણી પાસે આવડત હોય, હોશિયારી હોય, પણ વિશ્વાસ અને શ્રદ્ધા ન હોય તો કોઈ કામ ન થાય. આપણી પાસે પદ હોય અને સહકાર હોય, છતાં વિશ્વાસ અને શ્રદ્ધા ન હોય તો કાંઈ કામ ન થાય. આપણી પાસે સમૃદ્ધિ હોય અને પ્રસિદ્ધિ પણ હોય, પણ શ્રદ્ધા અને વિશ્વાસ ના હોય તો કોઈ જ કામ ન થાય. તો બાકી દરેક સદગુણો આપણા જીવનમાં હોય, પણ એ સદગુણોને, તમામ પ્રકારની શક્તિ આપણામાં હોય, પણ એ તમામ પ્રકારની શક્તિને આપણા ઉપયોગ માટે, સમાજના ઉપયોગ માટે, દેશના ઉપયોગ માટે, માનવતાના ઉપયોગ માટે એ આપણે વાપરવી હોય તો આપણામાં શ્રદ્ધા અને વિશ્વાસ ખૂબ જરૂરી છે. કારણ કે કાર્યના આરંભમાં પણ શ્રદ્ધા અને વિશ્વાસ જોઈએ. પ્રોજેક્ટ ધમધોકાર ચાલતો હોય અને મધ્યાને પહોંચ્યા હોઈએ ત્યારે પણ એને આગળ ધપાવવા માટે શ્રદ્ધા અને વિશ્વાસ જોઈએ. એ પ્રોજેક્ટના વચ્ચે અડચણ ઊભી થાય, તકલીફ ઊભી થાય, સેટબેક, ફેલિયર આવે, એ વખતે સ્થિર રહેવા માટે અથવા પડી જઈએ તો ઊભા થઈને ફરી ચાલવા માટે શ્રદ્ધા અને વિશ્વાસ જોઈએ. અને પ્રોજેક્ટ પૂરો થાય ત્યારે નિષ્ફળતા મળે તો સહન કરવા માટે પણ શ્રદ્ધા અને વિશ્વાસ જોઈએ. પ્રોજેક્ટ પૂરો થાય અને સફળતા મળે તો અહમ ના આવી જાય એની માટે પણ શ્રદ્ધા અને વિશ્વાસ જોઈએ. So at every stage in your life, whoever you are, whatever you are, wherever you are, you need faith. કોઈ પણ સંજોગોમાં, પરિસ્થિતિમાં આપણને શ્રદ્ધા અને વિશ્વાસની જરૂર પડે છે. તો પ્રથમ આપણી પોતાની જાતમાં આપણને શ્રદ્ધા અને વિશ્વાસ હોવા જોઈએ. ભગવાને આપણને આ મનુષ્ય શરીર આપ્યું છે, બહુ કિંમતી છે. આપણી પાસે એક હૃદય છે. હૃદયમાં આપણે એવરેજ લાઈફ સ્પેન દરમિયાન 500 મિલિયન લીટર એટલે 50 કરોડ લીટર લોહી આ હૃદય આપણું પંપ કરે છે. આંકડો ખબર પડી? 50 કરોડ લીટર લોહી નું પમ્પિંગ થાય છે. આપણી પાસે કિડની છે, 2 કિડની છે. દરેક કિડનીમાં 1 લાખ ફિલ્ટર છે. કોઈ પાણી તમે 1 લાખ ગરણાથી ગાળીને પીવો એટલે કેટલું શુદ્ધ હોય. આપણી પાસે લીવર છે જે રોજના 200 પ્રકારના કેમિકલ બનાવે છે. અત્યારે જીઆઈડીસી વિઠ્ઠલ ઉદ્યોગનગરમાં કે જીઆઈડીસીમાં ગમે ત્યાં અંકલેશ્વરમાં ત્યાં એવી ફેક્ટરી નથી કે રોજના 200 કેમિકલ બનતા હોય. ત્યારે આપણો દિવસ પૂરો થાય છે. તો આટલી બધી એક મોંઘી, અમૂલ્ય, દુર્લભ વસ્તુ આપણને મળી છે, એનો યથાર્થ ઉપયોગ કરવો હોય તો આપણે શ્રદ્ધા અને વિશ્વાસ જોશે. એ શ્રદ્ધા અને વિશ્વાસ આપણને આપણામાં હોય કે ભગવાને મને એક સરસ શરીર આપ્યું છે, ભગવાને મને એક સરસ બુદ્ધિ આપી છે, મને કોઈક નાની મોટી આવડત આપી છે, મને કોઈક નાની મોટી કળા આપી છે. તો એમાં આપણે વિશ્વાસ રાખીએ, શ્રદ્ધા રાખીએ તો આપણે એના આધારે જીવનમાં આગળ વધી શકીએ. સો ધ ફર્સ્ટ થિંગ ઇઝ ફેથ ઇન યોરસેલ્ફ. આપણી પોતાની જાતમાં આપણને પૂર્ણ વિશ્વાસ હોવો જોઈએ. હું બોલાવું એ પ્રમાણે યુવા મિત્રો મારી સાથે બોલજો. આઈ હેવ ફેથ ઇન માયસેલ્ફ. આખું વાક્ય ફરી વખત બોલો. આઈ હેવ ફેથ ઇન માયસેલ્ફ. આ વાક્ય રોજ સવારે તમે ઉઠો, ભગવાનનું નામ સ્મરણ કરીને પહેલું વાક્ય આ બોલવાનું કે મને મારી જાતમાં વિશ્વાસ છે. ટુડે બિલોંગ્સ ટુ મી. આજે મારો દિવસ છે, આજે મારું આ કામ થશે જ. એ હોપ એટલે કે આશાથી આપણે પલંગમાંથી નીચે ઉતરવાનું કે આજે મારું આ કામ થવાનું છે. પોતાનામાં વિશ્વાસ હોય એનું લક્ષણ એ છે કે યુ આર ઓલવેઝ અ પ્રોસ્પેરિટી થિંકર, નેવર એવર અ પોવર્ટી થિંકર. તમે હંમેશા સકારાત્મક વિચારો, નકારાત્મક ક્યારે વિચારો જ નહીં. થશે, મને મદદ મળશે, કાલ સવારનો સૂરજ મારી માટે આશા અને મદદ લઈને ઉગશે, કોઈક મિત્ર મળી જશે, સાથી મળી જશે જે મારો હાથ પકડશે, સિસ્ટમ છે એ મને સાથ આપશે. હંમેશા જીવનમાં આશાવાદી રહેવું. હોપફુલનેસ, ઓપ્ટિમિઝમ, પ્રોસ્પેરિટી are the signs of having faith in yourself. આપણને આપણી જાતમાં વિશ્વાસ છે
એના લક્ષણો છે. ભારતના એક મહાન ક્રિકેટર હતા રાહુલ દ્રાવિડ. તમે બધાને રમતા જોયા હશે. જસ્ટ રેઝ યોર હેન્ડ્સ ઇફ યુ સીન હિમ પ્લે. એવરીબડી. 2007ની સાલમાં ઓસ્ટ્રેલિયા ભારતની ટીમની વિઝિટ હતી અને એ ટેસ્ટ સિરીઝમાં રાહુલ દ્રાવિડ બહુ ખરાબ રીતે ફેલ થયેલા, આઉટ ઓફ ફોર્મ હતા. રાહુલ દ્રાવિડ માટે એમને બિરુદ આપવામાં આવેલું ધ વોલ, એટલે કે દિવાલ. દિવાલને પેનિટ્રેટ કરવી અઘરી પડે એમ રાહુલના ડિફેન્સને પેનિટ્રેટ કરવું, એટલે કે એને એલબીડબ્લ્યુ કે બોલ્ડ કરવા, એ સારા બોલર્સ માટે તકલીફ હતી. પણ 2007ની ઓસ્ટ્રેલિયાની સિરીઝમાં વોલમાં ગાબડું પડ્યું. પડી શકે, માણસ છે. જબરજસ્ત ફેલિયર. ટાઈમ્સ ઓફ ઇન્ડિયા એમનો ઇન્ટરવ્યુ ભારતમાં લીધો તો કહ્યું કે વોલમાં ક્રેક પડી ખરી, એટલે કે દિવાલમાં ક્રેક, તિરાડ પડી ખરી. રાહુલ દ્રાવિડ બહુ સ્વસ્થ. એમને પ્રથમ જ પહેલી વાત કરી કે જીવનમાં સફળતા અને નિષ્ફળતા એક ક્રમ છે. મને જીવનમાં સફળતાઓ પણ ખૂબ મળી છે, નિષ્ફળતા પણ મેં જોઈ છે, પણ આ વખતે મોટી નિષ્ફળતા જોઈ. પણ મને વિશ્વાસ છે, મારી પાસે જે બેટિંગની કળા છે એમાં વિશ્વાસ છે. હું નેટ પ્રેક્ટિસ કરું છું રોજ, એટલે મારા પુરુષાર્થમાં મને વિશ્વાસ છે. અને અત્યાર સુધી ઘણા સારા પરફોર્મન્સ મેં આપ્યા છે, એની યાદગીરી મારી પાસે છે, એ સ્મૃતિ એ મારી શક્તિ છે, એટલે પણ મારો વિશ્વાસ છે. આઈ વિલ બાઉન્સ બેક એન્ડ હી બાઉન્સ બેક. હું પાછો સફળતા ઉપર જઈશ અને જઈ શકે. એટલે પ્રથમ આપણી જાત ઉપર આપણને વિશ્વાસ હોવો જોઈએ કે ગમે તે સંજોગોમાં જે કંઈ બુદ્ધિ શક્તિ આવડત મારી પાસે છે એ કામે લગાડીને હું પુરુષાર્થ કરીશ તો સફળતા મળશે. બીજી શ્રદ્ધાની વાત છે ફેઇથ ઇન સોસાયટી. સમાજમાં વિશ્વાસ રાખો. જનરલી આખો દિવસ વાત થતી હોય તો વાત એવી થતી હોય સમાજ બગડી ગયો છે અને મજા નથી આવતી ને આપણા વખતે બધો સમાજ સારો હતો અને અત્યારે બધા આવા પ્રસંગો, એમાં તમે ન્યૂઝપેપરમાં રોજ આવા બધા સમાચારો સાંભળો ને. સમાજ બહુ સારો છે, સમાજ સાચો છે, સમાજ મને મદદરૂપ થયો છે, અનેકને મદદરૂપ થયો છે. સમાજના સાથ સહકારથી હું અત્યાર સુધી આ પદ સુધી પહોંચ્યો છું, હજી આગળ પહોંચી શકીશ. હેવ ફેઇથ ઇન યોર સોસાયટી. સમાજમાં પણ ફેઇથ રાખવો, શ્રદ્ધા રાખવી ખૂબ જરૂરી છે. કદાચ એ જ સમાજમાંથી આવતા 2-4 વ્યક્તિઓમાંથી આપણને કોઈ કડવો અનુભવ થયો એનો મતલબ એમ નથી કે સમાજ ખોટો છે. સમાજ મને મદદરૂપ થઈ રહ્યો છે અને થશે જ, એ વિશ્વાસ હોવો જોઈએ. અને આ હકીકત છે, ખાલી માન્યતાની વાત નથી. તમે સમાજ માટે થોડું કરો એટલે સમાજ તમને 10 ગણું અને 100 ગણું આપવા તૈયાર છે. That belief is called faith in society. એ આપણો વિશ્વાસ છે, આપણી શ્રદ્ધા છે.